બીજો ઉદ્દેશક આ બીજા ઉદ્દેશકમાં લગભગ નારકી જીવોનું આપણે પૂરું કરી લીધું છે. નારકી જીવોની અંદરમાં જે પ્રશ્ન પૂછે છે એની સંખ્યા 7 છે. 7 એટલે પહેલા આહાર, શરીર અને શ્વાસોશ્વાસ એક સાથે એક પ્રશ્નમાં લીધું છે. અને પછી કર્મ, વર્ણ, લેશા, વેદના, ક્રિયા અને આયુ, એવી રીતે આ 7 પ્રશ્નો, અને એમ ગણો તો 9 પ્રશ્ન થાય. તો આ જે નારકીના કર્યા છે એવી જ રીતે પછી આગળ ચાલે છે. એટલે અસુર કુમારનો અત્યારે ચાલશે. તો અસુર કુમારમાં પણ એ જ પ્રશ્નો ફરીથી રિપીટ કરે છે. એટલે આ 7 પ્રશ્નોથી 24 દંડકમાં બધાને આ પૂછે છે. થોડું થોડું બધાનું સેમ છે અને થોડું થોડું અલગ છે. તો આપણે વાંચીએ. અસુર કુમારાદિ સમાનત્વ ચર્ચા. અસુર કુમારનું કાઢ્યું છે. હા. અસુર કુમારાણમ બંતે સવ્વે સમાહારા સવ્વે સમશરીરા જહા નેરૈયા તહા ભાન્યવ્વા નવરમ કમ્મ વન્ન લેસાઓ પરિથલ્લેયવ્વાઓ પૂવો વન્નગા મહાકમ્મ તરાગા અવિશુદ્ધ વન્ન તરાગા અવિશુદ્ધ લેશ તરાગા પચ્છોવ વન્નગા પસદ્ધા શેષમ તહેવ. તો અસુર કુમાર જે અત્યારે કીધું કે ભાઈ આ જે 7 પ્રશ્ન છે એ 7 પ્રશ્ન એ બધા પ્રત્યેકમાં ચાલે છે. તો નારકીઓનું થયા પછી અસુર કુમાર માટે પ્રશ્ન પૂછે છે કે શું બધા અસુર કુમાર એક સરખા આહારવાળા, એક સરખા શરીરવાળા અને એક સરખું જ એનો શ્વાસોશ્વાસ છે શું? એવું ગૌતમ સ્વામી પૂછે છે. ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે લગભગ જેવી રીતે નારકીઓનું કીધું છે એવી જ રીતે છે. અને નવરમ એટલે વિશેષ. નવરમનો અર્થ છે વિશેષ. વિશેષ શું છે? કર્મ, વર્ણ અને લેશા. તો આ જે કર્મ, વર્ણ, લેશા જે છે એ નારકીઓમાં જેવી રીતે બતાવી હતી એનાથી વિપરીત અસુર કુમારોની છે. એટલે શું? તો પરિથલ્લેયવ્વાઓ. પરિથલ્લેયવ્વાઓનો અર્થ છે વિપરીત. વિપરીત કરવાનું, ઊંધું કરવાનું. પરિથલ્યનો અર્થ છે ઊંધું. તો વિપરીત કરવાનું. વિપરીત શું છે? પૂવો વન્નગા મહાકમ્મ તરાગા. અને પછીના જે ઉત્પન્ન થયેલા છે એટલે અસુર કુમાર સમજો કે 10,000 વર્ષ પહેલા જન્મ્યા છે અને ત્યાં જ બીજો અસુર જન્મે છે. તો જે પૂર્વોત્પન્ન જે છે અસુર કુમાર એના જે કર્મ, વર્ણ, લેશા છે એ કેવા છે? તો મહાકમ્મ તરાગા. મહાકર્મ છે એનો, અવિશુદ્ધ વર્ણ છે એનો અને અવિશુદ્ધ લેશા છે એની. અને જે પચ્છોવ વન્નગા છે એટલે પછી ઉત્પન્ન થયેલા છે એનો પ્રશસ્ત કર્મ છે, એનો વર્ણ શુદ્ધ છે અને એની લેશા પણ પ્રશસ્ત છે. એમ બાકી બધું અસુર કુમારનું નારકીઓના વર્ણન જેવું જ છે. મને એમ લાગે છે કે તમે જો એનું એક ટેબલ બનાવો એટલે તમે ઉપર નારકીનું નામ દઈ દો અને પછી સાઈડમાં એનું સમાહાર,
શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, લેશા એવી રીતે સાઈડમાં એને કરી અને પછી એની વિશેષતા આગળ તમે લખો. એવું તમે ટેબલ બનાવો તો નારકીનો ટેબલ જેવી રીતે બનેલું હોય એના પછી આગળ તમે જોઈ શકો કે ભાઈ અસુર કુમારનું કેવી રીતે છે, પૃથ્વી આદિ 5 સ્થાવરનું કેવી રીતે છે, પછી આ બધા જે ભવનપતિ, વાનવંતર, જ્યોતિષી, વૈમાનિક, મનુષ્ય, આ બધાનું તિર્યંચ, વિકલેન્દ્રિય, આ બધાનું કેવું છે એવી રીતે તમે જોઈ શકો. મારી વાત સમજી રહ્યા છો તમે લોકો? હા. શું કીધું મેં? શું કીધું વિનાબેન? તમે કીધું કે એક ટેબલ બનાવી અને બધું ડિફરન્ટ આસ્પેક્ટ છે એ ટેબલમાં લખીશું. નરકનું જુદું આવે, અસુર કુમારનું કેવી રીતના જુદું છે એવી રીતના સમજો કે ઉપર ટાઇટલ આપી દીધું નરકનું અને પછી સાઈડમાં તમે લખતા જાઓ આહાર, શરીર, વર્ણ અને પછી એના સામે લખતા જાઓ. એ નારકીનું થઈ જાય એના પછી તમે અસુર કુમારનું, પછી આ વિકલેન્દ્રિય, સ્થાવર જીવોનું, પછી વિકલેન્દ્રિયનું, પછી તિર્યંચ પંચેન્દ્રિયનું, એવી રીતે તમે લખતા જાઓ એટલે ટેબલમાં પછી તમને ખબર પડે. પ્રશ્ન તો ફક્ત 7 જ છે. એમ જુઓ તો 9 છે, કારણ કે પહેલો જે પ્રશ્ન છે એમાં 3 એક સાથે લીધા છે, આહાર, શરીર અને શ્વાસોશ્વાસ. અને એના પછી કર્મ છે, વર્ણ છે, લેશા છે, ક્રિયા છે, વેદના છે, આ બધું. તો એના સામે તમે આ ટેબલ બનાવશો, એક નારકીનું ખાલી ટેબલ બનાવી લો અને એના પછી તમે એની તુલના કરતા જાઓ કે નારકીનું જેવું છે એવું જ અસુર કુમારનું છે, એમાં થોડી ઘણી વિશેષતા છે. પછી પૃથ્વીકાયનું છે તો પૃથ્વીકાયની શું વિશેષતા છે, એવી રીતે તમને એક ખ્યાલમાં આવી જશે. તમે પ્રત્યેક જણા પોતાનું ટેબલ બનાવો. ઠીક છે? તો આ અસુર કુમારોનું થઈ ગયું. હવે પૃથ્વીકાય માટે કે છે કે પૂર્વી કાયા. સરદારજી મહારાજ, સોરી, મથેન વંદામી, કેમ આ ઊંધું થયું હશે? આપણે નારકમાં જોયું કે એ લોકોના કર્મ ખપાવાને લીધે બોલતા હતા, એટલે ખપાતા હતા. તો અસુર કુમારના કેમ વધે છે જેમ વધારે હોય છે? તો એ લોકોને લેશિયા વધારે બગડે છે ને એ તો દેવગતિમાં છે, તો એ લોકો વધારે પાપ કરતા હશે ત્યાં? એમ કે છે કે એ લોકોને છે ને બહુ ઘમંડ હોય, અભિમાન બહુ હોય. જેવી રીતે આપણે એક વાર્તા સાંભળીએ છીએ ને કે એક દેવતા નીચેના દેવલોકમાં છે, એક દેવતા ઉપરના દેવલોકમાં છે. તો ઉપરના દેવલોકમાં ઇન્દ્ર આસન લગાડીને બેઠો છે અને નીચેનો એના જ એકદમ નીચે એનું સિંહાસન છે. તો એ અવધિ જ્ઞાનથી જુએ છે કે અરે એ તો મારા માથા ઉપર પગ મૂકીને બેઠો છે. એને બહુ ગુસ્સો આવે છે અને પછી એ જાય છે અને એકદમ ખૂબ ગુસ્સામાં એકદમ ધન કરતો જાય, દરવાજા તોડે ને એમ કરે ને બહુ અવાજ કરે. તો એટલામાં પછી એને ખબર પડે ઇન્દ્રને. તો એ અચ્છા, અને પછી એને એના ઉપર એ વજ્ર ફેંકે છે. તો વજ્ર ફેંકે છે તો એ દોડતો જાય છે, વજ્રથી ડરીને દોડી જાય છે. દોડે છે તો દોડતો ખૂબ દૂર ભાગે છે, પણ એ વજ્ર તો એનો પાછળ જાય છે. તો પછી અંતે એ નાનો રૂપ કરી અને ભગવાન મહાવીર જ્યાં ઊભા હતા ત્યાં એક મચ્છર જેવું રૂપ કરીને ભગવાન મહાવીરના પગના નીચે જઈને છુપાઈ જાય છે. પછી ઇન્દ્ર જોવે છે કે અરે આ તો અનર્થ થઈ જશે, ભગવાન મહાવીરના પગના નીચે વયો ગયો. તો પછી એ એકદમ દોડીને જાય છે ને પોતાનું શસ્ત્ર ખેંચી લે છે, વજ્ર ખેંચી લે છે. એટલે કહેવાનો મતલબ કે એ લોકોની અંદરમાં અભિમાન બહુ હોય કે બહુ સરસ રૂપ છે, બહુ સરસ એ લોકો પાસે ધન સંપત્તિ વૈભવ આટલું બધું છે, પદ મોટું છે અને એના કારણથી એ લોકોને બહુ ઓલું હોય, અભિમાન હોય. પછી ધીરે ધીરે ઊંચું થાય. એવું કઈ પણ હશે. આપણે જ્યારે
આપણે હા મને ખબર છે આ લખેલું છે, પણ જ્યારે આપણે નરક નારકીનું કરતા હતા ને ત્યારે એ લોકોના ઓછા થતા હતા, અને આપણે વિચાર કર્યો કે નારકીમાં તો એકબીજાને કન્ટિન્યુઅસલી દુઃખ આપતા હોય તો અને મનમાં એ દુઃખ થતું હોય તો એ લોકોના વધે નહીં કર્મ. તો ત્યારે તમે એમ કીધું કે તો એ લોકોના પહેલાંના કર્મ ખપાય છે ને એની વાત, એટલે હું વિચાર કરતી હતી કે આ કેવી રીતે વધે છે એમ. એટલે બટ ડઝન્ટ મેટર, આ આવી રીતે છે એટલું એક્સેપ્ટ કરવાનું. થેન્ક યુ. ભગવાનની છે, આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, સમજાઈ જશે એકાદ દિવસ. આપણે કોશિશ કરશું આપણે એને વધારે સમજવાની, પણ અત્યારે જેવી રીતે છે એમ હા, એક્સેપ્ટ થેન્ક કરવું યુ. છે. હા, પછી જેવી રીતે અસુર કુમારનું કીધું છે એવી રીતે 10 કુમારનું, અસુર કુમારના કુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુત કુમાર, આ બધા અંતે છે સ્તનિત કુમાર, ત્યાં સુધી એવી જ રીતે સમજવાનું છે. પછી અસુર કુમાર આ બધા થઈ જાય, 10 ભુવનપતિ, એના પછી છે 5 સ્થાવર. તો પૃથ્વીકાયના વર્ણનમાં પુડ્વિકાયાનમ આહારકમ વન્નલેસા જહા નેરૈયાનમ. તો આ બધું સમાન છે. લેશા સુધી પૃથ્વીકાયના જીવોની સમાનતા બતાવી છે આ બધામાં, પણ વેદનામાં સમાનતા નથી. એટલે પુડ્વિકાયાનમ બનતે સવ્વે સમવેયના હંતા સમવેયના સે કેનઠ્ઠેનમ ગોયમાં પુડ્વિકાયા સવ્વે અસન્નિભૂતમ અનિદાએ વેયનમ વેદંતી સે તેનઠ્ઠેનમ. પૂછે છે કે પૃથ્વીકાયના જીવોની, બધા જીવોની વેદના સમાન છે? તો કે હા, સમાન છે. કેમ સમાન છે? તો એનો જવાબ આપે છે કે અસન્ની છે, અને અસન્નીભૂત એટલે અસંગીથી જ એ અસંગીમાં આવેલા, એટલે પેલા જન્મમાં પણ અસંગી, આ જન્મમાં પણ અસંગી, અને એ અસંગી હોવાના કારણથી એ જે વેદના ભોગે છે. સમજો કે કોઈએ ખૂબ પી લીધું છે, એટલે જેને તમે આલ્કોહોલ કહો કે દારૂ કહો કે જે કંઈ છે, એ એને ખૂબ પી લીધું છે, બેહોશ થઈ ગયો છે, અને પછી એને કોઈ મારે છે. તો એ જેવી રીતે એ માર ખાય છે તો એને કઈ હોશ નથી, બેહોશીમાં એ માર ખાતું હોય છે. એટલે આ મારથી હું કેવી રીતે બચું, કે મને શા માટે મારે છે, કે મેં બહુ પી લીધી છે એટલા માટે મારે છે, કે મને હવે આ ન કરવું જોઈએ, મેં ગલત કર્યું એટલે માર્યું છે, એવું કોઈ ભાન નથી એને. અને એ જે માર ખાય છે એની વેદના તો ભોગવે છે, એની વેદના ભોગવી રહે છે, પણ કેવી રીતે ભોગવે છે? અસંગીપણામાં ભોગવે છે. તો આ અસંગીપણામાં જે ભોગવે છે, તો એ બધા જીવ એક સરખા, આ પૃથ્વીના જીવો આ મત્ત દશામાં, અને ઉન્મત્ત દશા જે કહેવાય છે, એટલે આ પી લીધા પછી જે બેહોશ દશા છે, મૂર્છિત અવસ્થા જે છે, એમાં આ પૃથ્વીકાયના જીવો દુઃખ ભોગવે છે. એટલે બધા પૃથ્વીકાયના જીવોની વેદના સમાન છે. પછી પૂછે છે પુડ્વિકાયાનમ બનતે સમકિરિયા હંતા સમકિરિયા સે કેનઠ્ઠેનમ ગોયમાં પુડ્વિકાયા સવ્વે માયી મિચ્છાદિઠ્ઠી તાનમ નેયતિયાવો પંચકિરિયાવો કજ્જંતી તંજહા આરંભ્યા જાવ મિચ્છા દર્શનવત્તિયા સે તેનઠ્ઠેનમ સમકિરિયા. એટલે પૃથ્વીકાયના જીવોની જે ક્રિયા છે, ક્રિયા લાગે છે જેને, તો એ ક્રિયા કેટલી લાગે છે?
તો કે છે કે બધા પૃથ્વી કાયના જીવો માયી મિચ્છાદિઠ્ઠી છે, એટલે માયાવાળા છે અને મિથ્યા દ્રષ્ટિવાળા છે. એના કારણથી એને પાંચેય ક્રિયાઓ લાગે છે. આરંભિકી ક્રિયાથી માંડી અને મિથ્યા દર્શન પ્રત્યયા સુધી જે 5 ક્રિયાઓ છે એ પાંચ ક્રિયા બધા પૃથ્વી કાયના જીવોને એક સરખી લાગે છે. પછી પ્રશ્ન પૂછે છે કે સમાઉયા સમોવન્નગા જહા નિરૈયા તહા વનિયવા. તો આ જે પૃથ્વી કાયના જીવો છે એ સમાન આયુવાળા અને સમોવન્ન છે. તો કે છે કે જેવી રીતે પૃથ્વી કાયમાં કીધું હતું ને 4 ભંગ બનાવ્યા હતા, યાદ હશે તમને કે સમાન આયુવાળા અને સમાન ઉત્પન્ન થાય, પછી સમાન આયુવાળા અને પછી વિષમોપન્ન એટલે થોડા સમય પછી જે ઉત્પન્ન થાય છે તો વિષમોપન્ન થાય. અને પછી ત્રીજો ભંગ છે વિષમોપન્ન અને સમાવયા. પછી ચોથો ભંગ છે વિષમોપન્ન અને વિષમાવયા. વિષમ આયુ અને વિષમ કાલમાં ઉત્પન્ન થાય. એવી રીતે જેવી રીતે નારકીમાં બતાવ્યું હતું એવી જ રીતે આ પૃથ્વીના જીવો પણ એવી જ રીતે છે. અને આ પૃથ્વી કાયના જીવો જેવી રીતે પૃથ્વી કાયના જીવો માટે આ બતાવ્યું છે એવી જ રીતે અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય આટલું તો છે જ. એના પછી બેન્દ્રિય, તેન્દ્રિય અને ચતુરેન્દ્રિય આ વિકલેન્દ્રિય જીવો સુધી એક જ રીતે સમજવાની વાત કરે છે. હવે આ વિકલેન્દ્રિય થયા પછી જે 24 દંડક છે એની અંદરમાં નંબર આવે છે તિર્યંચ પંચેન્દ્રિયનો. તો તિર્યંચ પંચેન્દ્રિય માટે કે છે પંચેન્દ્રિય તિરેખજોનિયા જહા નેરૈયા નાનકતમ ક્રિયાસુ. પંચેન્દ્રિય જીવો એના જે પ્રશ્નો છે એ બધા સમાન જ છે, ફક્ત વિશેષતા ક્રિયામાં છે. વિશેષતા એટલે આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, લેશા આ બધું એક જેવું છે, ફક્ત ક્રિયામાં એની વિશેષતા છે. તો पंचेंद्रिय तिरंच योनिक जीवों के आहार आदि संबंध में कथन भी नैरेयिकों के समान समझना, केवल क्रिया में भिन्नता है. હવે ક્રિયામાં શું ભિન્નતા છે તો એ બતાવે છે ક્રિયામાં ભિન્નતા કે પંચેન્દ્રિય તિરેખજોનિયાનમ બનતે સવે સમક્રિયા ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કે નઠ્ઠેનો. ગોયમાં પંચેન્દ્રિય તિરેખજોનિયા દિવ્યા પન્નતા તંજહા सम्मदिट्ठी मिच्छादिट्ठी सम्मा मिच्छादिट्ठी तत्थनम जे ते सम्मदिट्ठी ते दुविहा पन्नता तंजहा असंजता संजता संजताय तत्थनम जे ते संजता संजता ते सिम्नम तिन्नी क्रियाओ कज्जंती तंजहा आरंभिया परिगया मायावतिया असंजतानम चत्तारी મિચ્છાદિઠ્ઠિનમ પંચ સમમિચ્છાદિઠ્ઠિનમ પંચ. હવે પંચેન્દ્રિય તિર્યંચમાં જે ક્રિયા લાગે છે એ કેવી રીતે લાગે છે તો કહે છે કે તિર્યંચ પંચેન્દ્રિય 3 પ્રકારના હોય છે. સમ્યક દૃષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે, મિથ્યા દૃષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે અને મિશ્ર દૃષ્ટિ પણ તિર્યંચ પંચેન્દ્રિય હોય છે. હવે જે સમ્યક દૃષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય છે એ 2 પ્રકારના છે. અસંજતા સંજતા સંજતાય.
એટલે તિર્યંચ પંચેન્દ્રિયમાં અસંયત છે એ તો માન્ય જ છે, પણ સંજતા છે એ એટલે તમને ખબર છે કે સંયતનો અર્થ છે શ્રાવક, અને આ તિર્યંચ પંચેન્દ્રિયમાં શ્રાવકની વાત કરે છે. ભરતભાઈ તમે મનુષ્યમાં શ્રાવક છો, અને અહીંયા શું કહે છે? તિર્યંચ પંચેન્દ્રિયમાં સંયત, એટલે તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ જે શ્રાવક હોય છે, તો તથનમ જે સંયતા તેસીનમ તિન્ની ક્રિયાઓ પજ્જંતી, જે સંયત છે, જે શ્રાવક છે, એને 3 ક્રિયા લાગે છે. કઈ 3 ક્રિયા લાગે છે? આરંભિકી થી લઈને અને ત્રીજી ક્રિયા કઈ છે? એકદમ 5મી તો મિચ્છા દર્શન છે, પણ 3 ક્રિયા કઈ છે? માયાવત્યા સુધી. તો આ 3 ક્રિયાઓ આ શ્રાવકને એટલે તિર્યંચ પંચેન્દ્રિય જે શ્રાવક છે, જે સંયત છે, એને લાગે છે. તથનમ જે તે સંયતા તેસીનો તિન્ની ક્રિયાઓ, પછી આરંભિયા, પરિગયા અને માયાવત્યા સુધી. પછી જે અસંયત છે એને 4 ક્રિયાઓ લાગે છે. તો આરંભિક, પરિગ્રહી, માયાવતીયા અને પછી જે અસંયત છે એને અપ્રત્યાખ્યાની. હવે જે મિચ્છા દૃષ્ટિ છે એને 5મી ક્રિયા એટલે મિચ્છા દર્શન પ્રત્યયા. મિશ્ર દૃષ્ટિને અને મિથ્યા દૃષ્ટિને 5 ક્રિયા લાગી છે. આ તિર્યંચ પંચેન્દ્રિયની વાત. હવે મથેર વંદામી આ સમજવાની ટ્રાય કરું છું. તો જે આમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોય જેને સમ્યક દૃષ્ટિ હોય એ અસંયત હોય, ઓર સંયત હોય, તો પછી મિથ્યા દૃષ્ટિ ક્યાં ગયું? છે ને, મિથ્યા દૃષ્ટિ પણ છે. ઓકે, નીચે છે ને. તો આ હજી સમ્યક દૃષ્ટિ વાળાની જ વાત કરે છે ને, કે જે સંયમત હોય એને આરંભિકી, પરિગ્રહ ને માયા હોય, અને જે અસંયત હોય એને અપ્રત્યાખ્યાન પણ હોય. એ અપ્રત્યાખ્યાન આ ક્રિયા એટલે શું સાધનાજી મહારાજ? જેને પચખાન નથી લીધા. ઓકે. અને બીજી 3 તો જેને પચખાણ લીધા જ નથી, છે ને, આરંભિકી, પરિગ્રહિકી, માયા, ઈ તો ઓકે. પછી મિથ્યા દૃષ્ટિ. માયાવતીયાનો અર્થ છે કષાય, જેને કષાય છે એ કષાય વાળી વર્ગમાન માયા લોક વાળી. અને અપ્રત્યાખ્યાની એટલે જે પચખાન ન કરી શકે, અને પચખાન ન કર્યા હોય તો એ જે ક્રિયા લાગે છે એ ક્રિયા એને લાગે છે. તો આપણા મનુષ્યનું કરીએ તો આપણે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ હોય ત્યાં સુધી સમ્યક દૃષ્ટિ ના હોય. તો આ લોકોમાં સેમ છે ને, કે જે સમ્યક દૃષ્ટિ હોય એનું અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ નહીં હોય. એના પછી જ અનંતાનુબંધી ખતમ થઈ જાય પછી જ સમ્યક દૃષ્ટિ. હા, તો પછી બીકોઝ અપ્રત્યાખ્યાન જુદું બોલ્યા ને, ઓય અસંયત છે ને ઓલા સંયત છે. સમજી ગઈ. ઓકે, સોરી, સમજી ગઈ હું. હા, સોરી. આમાં ભાવ પ્રત્યાખ્યાન જ હશે ને, એ લોકો ભાવથી જ એ લોકો રિઝોલ્વ કરે એમ. ભાવ પ્રત્યાખ્યાન એ દેડકાનું ઉદાહરણ છે ને, આપણે મહાવીરાષ્ટકમાં બોલીએ ને, યદર્ચા ભાવેન પ્રમુદિત મના દર્દુરય. એમાં જે દર્દુર એટલે મેંડક, એટલે તમે શું કહો? ટોર્ટોઇઝ કહો? શું કહો? ફ્રોગ.
તો એ જ્યારે ઘોડાના નીચે મરી જાય છે પણ એના ભાવ પ્રત્યાખ્યાન થઈ ગયા છે, એ શ્રાવકપણે મરે છે. હવે આદિરેંજ પંચેન્દ્રિયની વાત થઈ ગઈ અને મનુષ્ય દેવ વિષયક સમાનત્વ ચર્ચા. મનુષ્ય જહા નેરૈયા નાનત્તમ જે મહાશરીરા તે आहच आहारेन्ति जे अप शरीरा તે અભિખનમ આહારેન્તિ. એક છે ને પૃથ્વીકાયમાં જે છે પૂર્વીકાય ના જે જીવો છે એનું અલ્પ શરીર અને મહાશરીર કેવી રીતે? તમે વિચારી શકો છો? ઓલા સૂક્ષ્મ પૃથ્વી કાંઈ અલ્પ શરીર હશે ને આ પછી આ બધા દેખાય છે બધા એનું શરીર તો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે જ છે પૃથ્વીકાયના જીવ. તો પછી એનું અલ્પ શરીર અને મહાશરીર કેવી રીતે કહી શકીએ આપણે? ભરતભાઈ? અલ્પ શરીર તો હજી આપણે કે આપણે ખ્યાલમાં ના આવે. મહાશરીર તો સ્થૂલ હોય, પણ એ સ્થૂલ આપણે દેખાય કે ન દેખાય એ ખ્યાલ નથી આવતો. હા, એટલે પૃથ્વીકાયના જીવો જી જે એક પ્રશ્ન છે ને કે વધારે આહાર કરે મહાશરીર વાળા અને અલ્પ શરીર વાળા ઓછું આહાર કરે. ઓછું. હા, પછી મહાશરીર વાળા ઘડી આહાર કરે, પછી અલ્પ શરીર વાળા ક્યારેક આહાર કરે, એવું બધું જે છે. તો હવે એ પૃથ્વીકાયના જીવોમાં આપણે કેવી રીતે કહી શકીએ અલ્પ શરીર અને મહાશરીર? તો એવું લગભગ થોડું ઘણું આપણે જો વિચારી શકીએ તો એટલું કે ભાઈ આ બસ કાલ્પનિક છે અને એની અંદરમાં કહે છે કે અસંખ્યાત ભાગહીન, અસંખ્યાત ગુણહીન, અસંખ્યાત ભાગ વૃદ્ધ, અસંખ્યાત ભાગ ગુણવૃદ્ધ, એવી રીતે. એટલે ભાગહીન ગુણહીન આ બે શબ્દ છે. ભાગહીન ગુણહીન, ભાગ વૃદ્ધ ગુણવૃદ્ધ, એવી રીતે શબ્દ છે. તો અસંખ્યાત ભાગહીન અને અસંખ્યાત ગુણહીન આ બે થયા, અને પછી અસંખ્યાત ભાગ વૃદ્ધ અને અસંખ્યાત ગુણવૃદ્ધ, એવી રીતે 4 ભાગ કરે છે. એટલે એ આટલા સૂક્ષ્મ છે, એમાં અસંખ્યાત ભાગ અથવા સંખ્યાત ભાગ જે પણ કહો, તો એ સંખ્યાત ભાગ વૃદ્ધ અથવા ગુણહીન અથવા ભાગહીન, એવી રીતે એના ભાગ કરે છે. એટલે આપણા કલ્પનાની બહારનું છે, છતાં પણ એવા ભાગ કરે છે. અસંખ્યાત ભાગહીન, અસંખ્યાત ગુણહીન, અસંખ્યાત ભાગ વૃદ્ધ, અસંખ્યાત ગુણવૃદ્ધ, એવી રીતે આ 4 ભાગ કરી અને પછી પૃથ્વીકાયના જીવો માટે અલ્પ અને મહાનની કલ્પના કરી શકીએ છીએ. થોડું છે તો એ કેવલી ગમ્ય જ છે આ બધી વસ્તુઓ, છતાં પણ આપણને સમજવા માટે થોડું ઘણું પ્રયત્ન કરીએ આપણે. બસ દાદાજી મહારાજ, આમ જોવા જઈએ તો એ બધા જીવો એટલા સૂક્ષ્મ હોય કે આપણા જ્ઞાનમાં ના આવે. જે સૂક્ષ્મ ને એનાથી મોટા હોય એ કોઈ આપણા જ્ઞાનમાં ના આવે. એ તો પૃથ્વીકાયના જે બાદર કાયના જે જીવો છે એની ઘટના. અને આપણે ચીટી જોઈએ છીએ કે ચીટીથી પણ બહુ સૂક્ષ્મ ઘણી વખત છે ને ચોપડીના ઉપર એક જીવ ચાલતો હોય, તો એ જે અક્ષરો છે ચોપડીમાં લખેલા જે લેટર્સ છે એના ઉપર એ ચાલતો હોય, તો એનાથી લેટરથી પણ નાનું હોય, એટલું નાનકડું
તો એ ચાલતા આપણને દેખાય અને પછી આપણે થોડુંક ધીરેથી એને થોડુંક દૂર કરીએ તો એમાં એટલી શક્તિ હોય કે એ દૂર ન થાય, એ ચોટીને બેસી જાય, એટલી એની અંદરમાં શક્તિ હોય. તો કહેવાનો મતલબ કે પ્રત્યેક આત્માની અંદરમાં, એ શરીરની અંદરમાં કેવી શક્તિ ભરેલી છે અને કેવી રીતે એ લોકોને એક પોતાના જીવનને સાચવવા માટે, પોતાના જીવન માટે સ્ટ્રગલ કરવા માટે એ લોકોની અંદરમાં શક્તિ હોય છે. અને એ તો વૈજ્ઞાનિકો પણ શોધી રહ્યા છે કે કેવી રીતે, ક્યાં તો એનો દિમાગ હશે, ક્યાં એનું પેટની બધી આંતરડાઓ હશે, કેવી રીતે એનું પાચન થતું હશે, કેવી રીતે એટલે જે ખાય છે એનું શક્તિ રૂપે અને મલ રૂપે કેવી રીતે વિભાગ થતું હશે, કેમ હશે આપણી સમજમાં નથી આવતું. જેને આપણે જોઈ શકીએ છીએ એને પણ, તો પછી સૂક્ષ્મ જીવોની વાત જ શું છે. પણ છતાં પણ આપણે બસ સમજવાની કોશિશ કરવાની છે અને પ્રભુની વાણી છે તો એમાં વિશ્વાસ રાખીને આપણે બસ એ જાણવાનું છે. હવે મનુષ્ય દેવ વિષય સમાનત્વ ચર્ચા. મનુષ્ય જહા ને રહ્યા નાનત્તમ જે મહાશરીરા તે આહજ આહારેંતી, જે અપશરીરા તે અભિખનમ આહારેંતી, શેષમ જહા નેરૈયાનમ જાવો વેયના. હવે મનુષ્યની અંદરમાં જેવી રીતે નારકીઓના જે 7 પ્રશ્નો છે એવી જ રીતે બધા પ્રશ્નોનું સમાન અધિકાર છે, સમાન એની એવી જ રીતે જાણવાનું છે. પણ વિશેષતા શું છે તો કહે છે કે જે મહાશરીર વાળા જે છે મનુષ્ય, એ વારંવાર આહાર કરે છે અને જે અલ્પ શરીર વાળા છે એ અભિખનમ આહારેંથી, જેવી રીતે નાના છોકરાને આપણે જોઈએ ને તો એ કલાકમાં એને આહાર જોતો હોય છે, અને જે મોટા થઈ ગયા હોય એ દિવસમાં 1 વખત કે 2 વખતમાં પણ એનું કામ ચાલી જાય છે. પણ નાના છોકરાઓને 1 વખત કે 2 વખતમાં ન ચાલે, એને 2 કલાકે 1 કલાકે એને ખાવાનું હોય. તો મનુષ્યમાં આ વિશેષતા છે એમ કહે છે. બાકી બધું નારકીઓને જેમ જ વર્ણન છે. મનુષ્યાનમ બનતે સમક્રિયા, પછી ક્રિયા માટે પણ કહે છે કે શું મનુષ્યની સમાન ક્રિયાઓ છે બધાની. ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે સે કેનઠ્ઠે ન, ગોયમાં મનુષ્યા તિવિહા પન્નતા તંજહા સંમદિઠ્ઠિ મિચ્છાદિઠ્ઠિ सम्मा મિચ્છાદિઠ્ઠિ, તથનમ જે તે સંમદિઠ્ઠિ તે તિવિહા પન્નતા તંજહા સંજતા અસંજતા સંજતા સંજતાય, તથનમ જે તે સંજતા તે દુવિહા પન્નતા તંજહા સરાગ સંજતા વીતરાગ સંજતાય, તથનમ જે તે વીતરાગ સંજતા તેનમ અકિરિયા. જે વીતરાગી સંયત છે એ કેવા છે? ક્રિયા રહિત છે. તથનમ જે તે સરાગ સંજતા તે દુવિહા પન્નતા, અને જે સરાગ સંયતિ છે એ 2 પ્રકારના છે, પ્રમત્ત સંજતા, અપ્રમત્ત સંજતા. તથનમ જે તે અપમત્ત સંજતા તે સિમનમ એગા માયાવતિયા, જે અપ્રમત્ત સંયત છે એટલે 7મા ગુણસ્થાને જે છે તો એને કેટલી ક્રિયાઓ લાગે છે? 1. કઈ? માયાવતિયા, એટલે સંજ્વલન એના પાસે છે હજી. તથનમ જે તે પમત્ત સંજતા, અને જે પ્રમત્ત સંયત છે 6ઠા ગુણસ્થાને છે તે સિમનો ક્રિયાઓ કજ્જંતી, 2 ક્રિયાઓ એને લાગે છે. કઈ કઈ લાગે છે? આરંભિયા અને બીજી કઈ છે? બીજી કઈ છે આરંભિયા પછી? પરિગ્રહ. માયા પ્રત્યા. આરંભિયા પરિગ્રહ, આ 2 ક્રિયાઓ કોને લાગે છે? પ્રમત્ત સંયતિને. આમાં માયા લખ્યું છે સદનાજી, આરંભિક ને માયા પ્રત્યે, આમાં માયા લખ્યું છે.
માયા પ્રત્યે. તો હા, કારણ કે કશાય છે એટલે ને પ્રમથની માયા છે, તો આ માયા. હા, આરંભિયા અને માયાવતિયા. હા, જે પ્રમત્ત સંયતિ છે એને આ હિંસાની ક્રિયા અને કશાયની ક્રિયા લાગે છે. તત્થનમ જે તે સંયતા તે સિમનમ આઈલ્લાઓ તિન્ની ક્રિયાઓ કજ્જંતી. સંયત જે છે એને કઈ ક્રિયા લાગે છે? आरंभ, परिग्रह અને माया. संयत है, उन्हें आदि की 3 क्रियाएं लगती है, आरंभिकी, पारिग्रहिकी और माया प्रत्यय. आ 3 क्रियाओं लागे છે. અને असंयतो को 4 क्रिया है, आरंभिकी, पारिग्रहिकी, माया प्रत्यय અને અપ્રત્યાખ્યાન. પછી મિથ્યા દૃષ્ટિની તો 5 ક્રિયાઓ છે, મિશ્ર દૃષ્ટિની પણ 5 ક્રિયાઓ છે. એવી રીતે ક્રિયામાં આ જે મનુષ્યની જે છે એ બધું નારકી જેવું છે, ફક્ત એનો જે મહાશરીર અને અલ્પ શરીરમાં એ થોડુંક વિપરીત છે. ખાવાનું આહારના વિષયમાં એનો અલગ છે અને ક્રિયાના વિષયમાં મનુષ્યનું અલગ છે, બાકી બધું સમાન છે. પછી વાણમંતરમ જ્યોતિષ વૈમાનિયા જહા અસુર કુમારા નવરમ વેયનાએ નાનત્તમ. જે વાનવંતર દેવો છે, જ્યોતિષી દેવો છે, વૈમાનિક દેવો છે, 3 દેવતાઓ જે રહી ગયા છે ને, વાનવંતર, જ્યોતિષી અને વૈમાનિક. મનુષ્ય પછી આ દેવોની વાત આવે છે. તો આ 3 પ્રકારના દેવો જેવી રીતે અસુર કુમારનું વર્ણન છે, એવી જ રીતે આ 3 દેવતાઓનું પણ, 3 પ્રકારના જે દેવતાઓ છે એનું પણ એવી જ રીતે સમજવાનું છે. નવરમ વિશેષતા, નવરમ એટલે વિશેષતા છે. વિશેષતા શેમાં છે? વેયનાએ, વેદનામાં એની વિશેષતા છે. માયા મિચ્છા દિઠ્ઠિ ઓવન્નગા અપવેયનતરા, અમાયી સંમદિઠ્ઠિ ઓવન્નગા મહાવેયનતરાગા. જે માયા મિચ્છા દૃષ્ટિ એટલે માયાવી છે અને મિથ્યા દૃષ્ટિ વાળા છે, એની અલ્પ વેદના છે. અને જે અમાયી સંમત દિઠ્ઠિ જે છે, સમ્યક દૃષ્ટિ વાળા જે છે, એની વેદના મહાવેદના છે. એમાં મને એવું લાગે છે કે જે સમ્યક દૃષ્ટિ જે છે, તો એ સમ્યક દૃષ્ટિ એમ વિચારે કે મેં આવા પાપ કર્યા હતા, મેં આવું કેમ કર્યું, મને આવું નહોતું કરવું જોતું હતું. અને એ રીતે એ ભૂતકાળનું, વર્તમાન કાળનું, ભવિષ્યકાળનું બધું વિચાર કરે અને એના કારણથી એને વધારે વેદના થાય. અને જેવી રીતે પૃથ્વીકાય માટે કીધું હતું ને કે એકદમ એ બેહોશીમાં એ વેદના ભોગવતા હોય છે, તો એવી જ રીતે જે મિથ્યા દૃષ્ટિવાળા જે છે એ વેદના ભોગવે છે. હવે સમજો કે મારે છે તો મારે છે તો મારે. ઘણી વખતે જોઈએ કે જે ઝોપડપટ્ટીમાં રહેતા હોય ને એ લોકો છોકરાઓને ખૂબ મારતા હોય છે. આમ છોકરાઓને મારે અને પછી બારે નીકળે, ઘરના બારે નીકળે ને પાછા રમતા હોય છે એમને એમ. એટલે એનું માનનું કોઈ અસર ન થાય. અને જે જરા વિચારશીલ હોય, જરા બ્રિલિયન્ટ હોય, તો એ લોકોને જો આવું દુઃખ આવે, એને માર પડે,
તો એ ઘણો બધો વિચાર કરે ને એનો ઘણો દુઃખ થાય, એને બહુ તકલીફ થાય, એ વધારે મહાવેદના જેને કહે છે એવી રીતે એટલા માટે અહીંયા સમ્યક દ્રષ્ટિ મહાવેદના કીધી છે, અને જે મિથ્યા દ્રષ્ટિ વાળા છે એને અલ્પવેદના કીધી છે. અહીંયા સુધી આ એક પ્રકરણ પૂરો થાય છે. પછી હવે 24 દંડકમાં લેશાવાળું જે પ્રકરણ છે એ આપણે પછી કરશું. આપણે પ્રશ્ન કરી લઈએ. તમારા પાસે પ્રશ્ન આવ્યા છે? હા રીટાબેને મોકલ્યા છે પ્રશ્ન? હા હા હા, તો એ ભરતભાઈ, પ્રશ્ન તમારી પાસે પણ આવી ગયા હશે ને? મારી પાસે નથી આવી આજ વખત, એટલે મેં હા છે આ ગ્રુપમાં જ ગ્રુપમાં. ઓકે મેં બી અચ્છા, તો મારો પહેલો પ્રશ્ન એવો છે કે જે પહેલા આપણે શરૂઆતમાં 9 પદ જે છે ચલ માને ચલે વાળા, તો એ 9 પદમાં 4 પદ પહેલા અને 5 પદ પછી છે, તો શું આવું થઈ શકે કે 5 પદ પહેલા અને 4 પદ પછી? વિનાબેન? તો આપણે જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું કે પહેલો મોક્ષનું કહે છે કે મોક્ષ કેવી રીતના થાય, અને પછી જ્યારે પહેલું કેવળ જ્ઞાન કેવી રીતના થાય એ 4 પદ છે, અને પછીના 5 પદ મોક્ષ કેવી રીતના થાય. તો એનો રિવર્સ ના થાય, કારણ કે મોક્ષ પહેલા થાય ને કેવળ જ્ઞાન પછી થાય એવું તો ઇમ્પોસિબલ છે. એટલે કેવળ જ્ઞાનનું પહેલા હોવું જોઈએ અને પછી મોક્ષ. સાધનાજી મહારાજ બરાબર છે. બીજાને કોઈને કઈ કેવું છે? મયુરીબેન, તમને કઈ કેવું છે? મથેવંદામી સાધનાજી મહારાજ, એટલે હું એમ જ વિચાર કરતી હતી કે પેલા જે 4 પદ છે ઉત્પત્તિ છે, એટલે ફોર્મેશન થાય છે, અને પછી જે 5 પદ છે ડિસ્ટ્રક્શન છે, એટલે એમાં બધામાં છેદન ભેદન દગ્ધ બધું ડિસ્ટ્રોય થાય છે. એટલે પેલા ઉત્પન્ન થાય પછી જ ડિસ્ટ્રક્શન થાય, એટલે એ સિક્વન્સ છે કે આ બધું ઉત્પત્તિનું છે અને પછી ડિસ્ટ્રક્શનનું છે, એટલે વિનાશનું છે. એટલે એટલા માટે 4 ને પછી 5 એવી રીતના મને એવો વિચાર આવ્યો. પ્રતિભાબેન, તમને? સેમ રીતે વિચાર કર્યું હતું, ખાલી કે આ જે ચલન ઉદીર્ણા અને વેદન ઈ ઘાતી કર્મનું થાય છે, એટલે આપણે કેવળ જ્ઞાન પામીએ એ પેલાની અવસ્થામાં બધું થાય, અને જે ઓલું છે એ બધું જુદું જુદું છે. એટલે છેદન કરીએ તો કદાચ આપણે આપણા ઓલા અઘાતી કર્મનું કરી શકીએ, એમાં નોટ આયુષ્ય કર્મ પણ બીજા કર્મનું કરી શકીએ. પણ ભેદનમાં તો આપણે નોર્મલ કર્મ જ ના કરીએ. સાધનાજી મારા ત્યાં મને જરાક આ પ્રશ્ન એ ઉભો થયો હતો કે ભેદન કરીએ તો એમાં તો ઘાતી કર્મનું વધારે ના આવે રસ, અને દગ્ધ એ વધારે આપણે ઘાતી કર્મનો વિચાર આવે, અઘાતીનું ના આવે. અને આયુ કર્મ તો બરાબર છે કે આપણું આયુ કર્મ આપણું નિમિત્ત હશે, આયુષ્ય એટલું જ છે. અને શેડિંગ ઓફ ઓલ ધ કર્મસ, એટલે આપણે કહીએ ને કે આ મોક્ષમાં જાય એ પેલાનું છે આ વિચાર. પણ એમાં જે આ રસબંધ છે, તો એ રસબંધ ઘાતી કર્મનો હોય કે અઘાતી કર્મનો હોય? ભરતભાઈ, જવાબ આપો. ભરતભાઈ? હાજી. જવાબ આપો. મને ખ્યાલ નથી આવતો એટલો બધો, પણ મને જે આપણે પેલા સિક્વન્સની છે એ ખ્યાલ આવ્યો કે આપણે કેવું જ્ઞાન મોક્ષ પછી થાય અને કેવું જ્ઞાન પેલા થાય, એટલે એ આપણે રિવર્સ ના થાય. બાકીનો અત્યારનો મને ખ્યાલ નથી આવતો. હા, કીર્તિબેન, તમે કઈ કહી શકો છો? આ પ્રતિભાબેન શું પૂછે છે? એમને ઘાતી કર્મ ને અઘાતી કર્મનું કીધું ને કે રસબંધ કેનું થાય એમ પૂછ્યું ને પ્રતિભાબેન? હા, કર્મનું એ અઘાતી કર્મનો એ રસબંધ હોય કે ના હોય? હોય ને, આમ તો હોવો જોઈએ.
ભેદન આમ રસ અનુભાગ બંધ ભેદન નું થાય છે. એટલે તો એ જેવી રીતે ઘાતી ને અઘાતી એવી રીતે તમે સેપરેટ કરો તો પછી અઘાતીમાં રસબંધ આવી જાય છે, બીકોઝ ભેદન નું થાય છે. પણ મેં તો જેવી રીતે જે કેવળ જ્ઞાન થાય પછી જ મોક્ષ થાય એટલે 4 પદ મેં એવી રીતે જ લખ્યો હતો આન્સર. મેં વિચાર નતો કર્યો ઘાતી ને અઘાતીનો. વિનાબેન? તો રસબંધ ને સ્થિતિબંધ ને બધું બધા કર્મમાં થાય, અઘાતી ને ઘાતી. પણ અહીંયા સ્પેસિફિકલી એમ જ કહે છે કે કેવળ જ્ઞાનથી કેવી રીતના ઉત્પત્તિ થાય અને પછી મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થાય. તો આ બે આમાં છે, પણ પછીથી તો સંક્રમણ ને ઉદ્વર્તન ને અપવર્તન બધા સંસારી જીવમાં થાય છે, એ તો પછી એક્સપ્લેન કરે છે. પણ આ તો ખાલી સ્પેસિફિકલી કહે છે કેવળ જ્ઞાન અને મોક્ષનું. સો મોક્ષમાં તો સ્થિતિઘાત ને એની પહેલા મોક્ષ પહેલા 14મે ગુણસ્થાને આ કરવું જ પડશે, સ્થિતિઘાત ને રસઘાત ને બધું. સાધનાજી મહારાજ, મથેર વંદામી, મેં તો આ 4 પદ પેલા કેમ છે કે મેં તો એનાલોજી આપણો નવકાર મંત્રનું છે ને કે આપણે મોક્ષ પામવો હોય તો આપણે આવી રીતે ઊંચા થાવ એટલે 4 પદ પહેલા આપ્યા છે કે આવી રીતે તમે કર્મ ખપાવો તો તમને કેવળ જ્ઞાન થાય. પણ પછી ઓલા 5 પદ તો મને થયું કે બધાયના કેવળ જ્ઞાની ના હોય, જે ગમે તે જીવ હોય સંસારિક એને બધાને એપ્લાય થાય. આ ભેદન છેદન મેં એવો વિચારે નતો કર્યો કે આમ પછી મોક્ષનો માર્ગ એના માટે કહે છે, કે બધા જુદા જુદા છે એટલા માટે. તો આમાંથી મને આજે શીખવાનું મળ્યું મોક્ષનું કે છે તે બીજા 5 પદ. જે કેવલી સમુદ્ઘાત કરે છે ને, હા કેવલ જ્ઞાન થઈ ગયું અને પછી સમુદ્ઘાત કરે ત્યારે શું કરે? આજે નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, એને બધાને સમજો કે ગોત્ર કર્મ વધારે હશે, નામ કર્મ વધારે હશે, આયુ કર્મ ઓછું હશે, એ બધાને સમ કરવા માટે એ કેવલી સમુદ્ઘાત કરે છે. કેવલી સમુદ્ઘાત કરે ત્યારે આ બધા કર્મોનું શું કરે છે? એક સાથે, એટલે આયુ કર્મના જેટલા શેષ છે એટલા જ પ્રમાણમાં નામ ગોત્ર વેદનીય એ બધું જે છે અઘાતી એને કરે છે. તો આ એટલે કેવલ જ્ઞાન થયા પછી મોક્ષના પહેલાની જે પ્રક્રિયા છે એ આ 5 પદોની છે. એટલે અપવર્તન, ઉદ્વર્તન, સંક્રમણ, આ બધું જે કંઈ કરે છે એ કેવલ જ્ઞાની કરે છે અને પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. ઓકે, થેન્ક યુ. તો અને એક સામાન્ય પ્રશ્ન છે બીજો, તો દજ્જમાને દડ્ડે અને મિજ્જમાને મળેનું શું અર્થ છે મયુરીબેન? દજમાને દજે એટલે જે બળવાનું શરૂ થયું હોય એ બળી જશે, એટલે સમથિંગ વિચ સ્ટાર્ટ બર્નિંગ ઇટ વિલ બર્ન. અને મૃતમાં અને બીજું કે મૃતમાને મૃતે એટલે જે છેલ્લી ઘડી છે, જ્યાં છેલ્લા શ્વાસ છે, તો એ બેનો ડિફરન્સ એટલો જ છે કે એકમાં હજી બરે છે બધું અને છેલ્લામાં એની છેલ્લી ઘડી આવી ગઈ છે, એટલે બળી ગયું છે કે લાસ્ટ મુમેન્ટ આવી ગઈ છે. મેં એવું વિચાર્યું કે એટલું એવું હોઈ શકે. લાઈક કર્મ આપણે કહીએ તો એ ધ્યાનથી એને આપણે બાળી શકીએ, અને મૃત્યુ આયુ કર્મના પૂતગલ પૂરા થઈ જાય એટલે મૃત્યુ આવી જાય. સો એટલો ડિફરન્સ થયો બંનેમાં, એકમાં દજમાં ને દજે ને એક બીજામાં મજમાં ને મજેમાં. મને એવો વિચાર આવ્યો. તમે શું કહો છો? મારું એવું જ હતું કે કર્મ છે એને આપણે ધ્યાનથી કે એવી રીતના બાળી શકીએ, એટલે સાવ કર્મ આપણે શું કહીએ ભસ્મીભૂત, જસ્ટ ડિસ્ટ્રોય ધ કર્મ કમ્પ્લીટલી. અને
મૃત તો આયુષ્ય કર્મ ઉપર હોય એટલે જ્યારે આયુષ્ય કર્મ પૂરું થાય એટલે તમે મરી જાઓ. એવી રીતે મેં થિંક કર્યું તો એટલો ડિફરન્સ. એકમાં કર્મ બળી જાય છે ને એકમાં તમે પોતે જ એનો આયુષ્ય કર્મ જ ખપી જાય છે. ભરતભાઈ, એમાં તમે શું કહો છો? અ, અ, મને એમ થાય છે કે દજમને દજે એટલે જે બળવાનું શરૂ થાય એ બળીને અંતે એ એ એ એ બળીને રહેશે, અને જે મજમાને મને છે એ આપણે જે દલિકો જે કર્મ આયુષ્ય કર્મની વાત કરીએ તો એ ફિનિશ થાય તો એ બસ એની છેલ્લી ઘડી આપણે સમજી શકીએ, પણ એ શરૂ થાય તો ત્યાં એ પણ ફિનિશ થઈ જાય. હા, બેમાં ફરક એટલો છે. વિનાબેન, તમે કહી શકશો? જ્યારે મોક્ષ થાય એ પહેલા આપણે કીધું ને કે સમોદઘાત કરી ત્યારે બધું સ્થિતિ, રસ ને પ્રદેશ બધું ઓછું બળી કરવું જાય. પડે એઝ પર આયુષ્ય કર્મ. તો જ્યાં બર્ન થાય છે એનું પ્રદેશની વાત કરે છે. ઓલું પેલા જે સ્થિતિની વાત કરી, રસની વાત કરી, કટ કરવાની, હવે પ્રદેશ, એ બધું ઇક્વલ કરવું પડે આયુષ્ય કર્મ જેટલું. અને જે અલ્ટિમેટલી જે મૃત થાય છે એ આયુષ્ય કર્મ. એટલે જ્યાં સુધી આયુષ્ય કર્મ હશે ત્યાં સુધી આ બધાનું સેમ લેવલ કરવું પડે તો જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે પ્રદેશનું જે ડિસ્ટ્રક્શન પ્રદેશ ઓછા કરવા પડે અપટીલ આયુષ્ય કર્મ, એ આ દજ માણે દજે છે. અને મૃત તો પછી આયુષ્ય કર્મ ફિનિશ થયું એટલે પછી મોક્ષ એમ. એ પ્રદેશ બંધ એટલે ધ્યાનની એવી પ્રક્રિયા કે એ ધ્યાનના પ્રક્રિયાથી એટલે શુક્લ ધ્યાનની અંદરમાં જ્યારે એ એકદમ શૈલેષી ભાવમાં એ શું કરે છે, બધા કર્મોને બાળીને ભૂકો કરી દે છે, એકદમ બાળી નાખે છે. મેજમાને મળેમાં આયુષ્ય કર્મની સત્તા જે છે એ આયુષ્ય ખતમ એટલે અંતિમ જે આયુષ્ય એટલે પછીનું આયુષ્ય પણ બંધાતું નથી અને વર્તમાનનું આયુષ્ય પણ બળીને ખતમ થઈ ગયું બાંધતા છે. નથી. હા હા, એટલે ખતમ થઈ ગયું છે. તો એ અંતિમ સમયનો જે આયુષ્યનો જે મિજમાને મળે એટલે બસ હવે મારી એટલે આયુષ્ય ખતમ થયું એટલે થઈ ગયું એમ. આયુષ્યથી સંબંધિત છે મિજમાને મળે, અને ડજમ અને દડે પ્રદેશ બંધથી સંબંધ છે, જેવી રીતે વિનાબેને કીધું. ઠીક છે. પછી એક પ્રશ્ન છે કે આ નારકી જીવોનું ને આ 24 દંડકનું ને આ એની ક્રિયા ને એનો વર્ણ અને એનો આહાર અને એ બધું આ બધું શું કામ છે, શું કામ આનું આપણે શાસ્ત્રની અંદરમાં વર્ણન છે? આ વાંચીને શું આપણને મોક્ષ મળે? કીર્તિબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. વિચાર કરતી હતી એકચ્યુઅલી ગઈકાલે જ એનો વિચાર કર્યો છે. તો મને એમ થયું કે બધું જાણવા યોગ્ય છે, પણ ઘણી વાર આપણે બીકોઝ તો આપણને ખબર પડે કે ત્યાં આગળ ચારેય ગતિમાં કેવું જીવન હોય છે. એટલે ને ભાઈ એટલે એવી રીતે મેં વિચાર કર્યો કે ચારેય ગતિમાં કેવું જીવન હોય છે, ને બધા જે જીવ છે એનું કેવી રીતે એનું બધું લાઈક ક્રિયા ને બધું થાય છે. એટલે ઈ આપણને ખબર પડે, નતર આપણે આમ જોઈએ તો કઈ આપણને ખબર ના પડે કે આપણે ઘણી વાર નારકીનો ઓલો આપણે તત્વાત્મા એ શીખવું, પણ એટલું બધું આમાં તો બહુ ડિટેલમાં છે બધું. શું ચાંદીબેન, તમે શું કહો છો? મથેરાનના સાધનાજી મહારાજ, આ 24 દંડક સંસારનું ડિસ્ક્રિપ્શન છે ને આ બધું આપણે શીખીએ છીએ બધું.
અંદર વિચાર કરવા જેવી વાત. આપણને અંદર આમ થિંક થાય કે આ બધા જુદા જુદા જીવો કેવી રીતે આહાર ને કેવી રીતે ક્રિયા ને બધું કરે છે, ને પછી આપણને વિચાર આવે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, આપણને થોડોક ચાન્સ મળ્યો છે કે આપણે બધું થિંક કરી શકીએ, વિચાર કરી શકીએ, અને મે બી આ બધું વિચાર કરીને આપણે આપણી લાઈફ કેવી રીતે ઇમ્પ્રુવ કરીએ કે આપણે આવી બધી જગ્યાએ જવું ના પડે. અને એમ થાય કે થોડુંક આપણી પાસે વ્રત કરવાની શક્તિ છે, બધું there is so much આપણી પાસે છે, તો આપણે હવે પ્રમાદ ના કરીએ અને આગળ જઈ શકીએ કે આપણે આવી બધી જગ્યાએ જવું નથી. તો that is the only thing I can think કે આ જ્ઞાન મળે તો જ્ઞાનનો યુઝ કેવી રીતે કરીએ, એટલે આપણી શક્તિ, અંદરની શક્તિ વધારીને આગળ વધવાનું, મને એવું વિચાર. ભરતભાઈ શું કે છે? મથેરાનંદ સ્વામીજી મહારાજ, આપણને એમ થાય કે આપણે આ બધી ક્રિયાઓ આપણે બધી 84 લાખ જીવાણુમાં આપણે પસાર થયા છે, આ બધી ક્રિયા આપણે કરી છે. એટલે એક પ્રકારે એમ કહી શકાય કે આ બધું આપણું ધ્યાનનો વિષય બની શકે, અને એ ધ્યાનનો વિષય બની શકે ત્યારે આપણામાં એમ થાય કે હવે આમાંથી મારે આ બધામાંથી મારે છૂટવું છે. તો આગળ જીવ એને જે આપણે કહીએ કે પ્રગતિ કરી શકીએ, પણ એ અત્યારના આ જ મનુષ્ય ભાવમાં આપણે જેટલી સંજ્ઞાપણું છે અને જેટલું આપણને ઓપોર્ચ્યુનિટી ને ચાન્સ મળ્યો છે એવી બીજી ગતિમાં નહીં મળે. બરોબર. એટલે આપણે 9 તત્વના જ્ઞાનની અંદરમાં ફક્ત જીવ તત્વનું જ જ્ઞાન પ્રાપ્ત કરીએ એવું નથી, અજીવનું પણ જ્ઞાન કરીએ છીએ. પછી આ જીવ અને અજીવના જે સંયોગો છે, એ જે કર્મનો જે આપણે કે ભાઈ આ કર્મ છે, આવા કર્મ છે, આવી રીતે કર્મ બંધાય છે, આટલા કર્મો છે, આટલી એની સ્થિતિ છે, આટલો એનો રસ છે, આ બધું જાણીને આપણે એમ વિચારવાનું છે કે આવું બધું આ સંસાર છે, આમાંથી આપણે મુક્ત કેવી રીતે થઈ શકીએ છીએ. તો આ બધી જે 84 આ બધી જે યોનિઓ છે, અને એ યોનિમાં આજે 24 દંડકની જે વાત કરી છે, તો 24 દંડક એટલે આ મારો જીવ, મારો આત્મા આ બધા યોનિઓમાં જઈને આવ્યો છે, એવી કલ્પના આપણને થઈ શકે. આપણે આવા વિચાર આવી શકે કે હવે આ બધા સંસારમાં રખડવું નથી. બિલકુલ જેવી રીતે ચાંદનીબેન કહેતા હતા, એકદમ બરોબર, કે આ એટલા માટે છે, આ નારકીયોનું વર્ણન, કે આ તિર્યંચનું વર્ણન, કે આ સ્થાવર કાયના જીવોનું વર્ણન, કે કેવી રીતે ખાય છે, કેવી રીતે એની ક્રિયા છે, કેવી રીતે એનો વર્ણ છે, કેવી રીતે એનો આ બધું વાંચીને અને આપણને કંઈક વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થાય એના માટે આ વર્ણન છે. બરોબર છે. અને આ સંસારની અંદરમાં જીવની દશા શું છે એ આપણને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી કેવી રીતે આપણે આગળ વધી શકીએ, એટલા માટે આ વર્ણન છે. मथेन बाबू जी, इसके कारण से हेय ने उपादेय का ज्ञान अपने को मिलता है, और जीव ज्यादा से ज्यादा कर्म निर्जरा कैसा करे, इस पर से अपने को इसका उपयोग हो सकता है. बिल्कुल सही बात है कमला जी, एकदम सही बात है. तो ये सारा वर्णन पढ़ करके ही हम अपनी जीवन की कुछ उच्च दिशा की तरफ में हमारा आगे जाना हो सकता है. बस इसीलिए ये वर्णन है. तो ये भगवती सूत्र हम पढ़ रहे हैं, इसकी स्वाध्याय कर रहे हैं, ये हमारा सौभाग्य है, बहुत बड़ा सौभाग्य है. जो सीधी सीधी कल्पना करना और सीधा सीधा लेक्चर्स हम सुन लेते हैं कोई कहानी के माध्यम से कि अच्छा करना है, नहीं करना है, धर्म क्या है, पुण्य क्या है, पाप क्या है, तो उसमें तो हमको ठीक लगता है कि हाँ ठीक है ये. लेकिन इस नारकी के वर्णन को
इन पंचेंद्रिय तिर्यंच और ये सारे चौरेंद्रिय एकेंद्रिय बेंद्रिय इनके वर्णन को हम अगर देखते हैं शास्त्रों में तो प्रश्न होता है कि ऐसा वर्णन क्यों है, इसको पढ़ करके क्या होगा। ये प्रश्न स्वाभाविक हमारे मन में आता है। तो ये एक मात्र कारण है कि हमारी विकास की दिशा हमको मिल सके, हम वैराग्य भाव से भर सके, इसके लिए ये वर्णन है। बराबर है, बहुत बढ़िया। किसी को और कोई प्रश्न पूछना है? वीणाबेन કઈ પૂછવું છે? નથી અત્યારના પ્રશ્ન જ મારે. આપણે જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી ક્લિયર છે અને બસ આ ટેબલ તમારે બનાવવાનું છે જેનાથી વધારે ક્લિયર થઈ શકશે। ટેબલ તમે બનાવજો, બધા પોતપોતાના રીતે તમે ટેબલ બનાવો કે ઉપરમાં ટાઇટલ આપી અને સાઈડમાં એનો નામ લખી અને પછી એની વિશેષતાઓ એ આગળમાં લખી લેવાની અને પછી નારકીઓનું લખ્યા પછી આ જ 7 પ્રશ્નો જે છે એ બીજા બધામાં આવે છે। તો એ ક્યાં ક્યાં ફરક છે એ આપણને ખબર પડી જશે અને એવી જ રીતે આપણે આગળ વધીએ। થોડો પ્રયત્ન વધારે કરવો પડશે, તમને બધાને પ્રયત્ન કરવો પડશે। હું પણ વાંચું છું તો જ્યારે એક ક્લાસ પૂરો થાય તો એના પછી હું લગભગ જેટલું ટાઈમ મળે છે હું વાંચવામાં ગાળું છું, પ્રયત્ન કરું છું એની અંદરમાં જવાની, એની અંદરમાં ઉતરવાની કોશિશ કરું છું। હાજી હાજી હાજી। મંગલ પાઠ। नमो अरहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सव्वसाहुनं एषो पंच नमोकारो सव पावपनासनो मंगलानं च सव्वेशं परमवै मंगलम्। गुरुदेव की आज्ञा। चत्तारि मंगलम् अरहंता मंगलम् सिद्धा मंगलम् साहु मंगलम् केवलीपन्नतोधमो मंगलम्। चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलीपन्नतोधमो लोकोत्तमो। चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि। 4 शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय। ओम शांति शांति। એક વખતની સ્વાધ્યાય આપણે કરશું અને એના પછી આપણે